નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગવર્મેન્ટ હોસ્ટેલમાં એડમિશન કેવી રીતે લેવું તેની પ્રોસેસ વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો આ ફોર્મ કેવી રીતે ભરાય ઓનલાઈન તેના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે જે આપણે રેડી રાખવાનું હોય છે, જેથી તમને ફોર્મ ભરતા ટાઈમ નહીં લાગે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ તમારે કયા કયા રેડી રાખવાના છે। તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ, તમારે ડોક્યુમેન્ટમાં તો ખાસ કરીને આધાર કાર્ડ છે, બધી માર્કશીટ છે જેટલી હોય તેટલી, 10માંથી લઈને પછીની બધી જ માર્કશીટ લેવાની છે। અલોટમેન્ટ લેટર હોય છે, જે તમે કોલેજમાં એડમિશન લીધું હોય તો તે ત્યાંનો કોલેજનો એલોટમેન્ટ લેટર લેવાનો હોય છે। પછી બેંક પાસબુક એક રાખવાની હોય છે, જાતિનો દાખલો, ચાલ ચલગતનો દાખલો, જે ચાલ ચલગતનો દાખલો તલાટી અથવા તો TDO ઓફિસર વતી લેવાનો હોય છે। પછી બીજું આવકનો દાખલો જોઈશે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને રેશન કાર્ડ, પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચરનો ફોટો, આ વસ્તુ તમારે રેડી રાખવાનું હોય છે। અને આ બધી વસ્તુઓ તમારે ઓરિજિનલ ફોર્મમાં જ રાખવાની હોય છે, જે તમારે અપલોડ કરવાનું હોય છે, PDF અથવા ફોટોમાં અપલોડ કરવાનું હોય છે। તો આપણે આગળનો ફોર્મ ઓનલાઈન ભરીએ તો તે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ એ કેવી રીતે ફોર્મ ભરાય અને એના માટેની વેબસાઇટ કઈ છે। તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે। તો અહીં આપણે vky.gujarat.gov.inની વેબસાઇટ છે, એમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે એમાં વેબસાઇટમાં આપણે એન્ટર થઈએ। વેબસાઇટમાં એન્ટર થતાની સાથે આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે, કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એનું એ જે હોમ પેજ છે તેમાં જઈને આ રીતે જોવાનું છે। અહીં લખેલું છે ફોર સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન SS લોગિન, અહીં જઈને આપણે એડમિશન માટે પ્રોસેસ કરવાની છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા SS લોગિન માટે જઈએ, ફોર સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, સ્ટુડન્ટનું આપણે રજિસ્ટ્રેશન કરીએ। એમાં ક્લિક કરતાની સાથે જ આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે। અહીં આ ટાઈપનું આપેલું છે સિટીઝન સિંગલ સાઇનિંગ ઓન પોર્ટલ। તો અહીં તમારે સાઇનઅપ કરવાનું હોય છે। તમારે તો ધારો કે એકાઉન્ટ નહીં હશે તો તેમાં તમારે સાઇનઅપ કરીને SSO ID તમારી બનાવવાની રહેશે। SSO ID માટે તમારે સાઇનિંગ પર ક્લિક કરીએ। સિટીઝન સિંગલ સાઇનિંગ આ પોર્ટલ છે, એમાં આ ટાઈપનું રજિસ્ટ્રેશન કરતાની સાથે જ આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે। અહીં તમારે ડિટેલ નાખવાની હોય છે, જેમ કે આધાર કાર્ડ, અહીં સિલેક્ટ ટાઈપ, એ તમે કોઈપણ રીતે એક પ્રકારનું KYC જેવું કરવાનું છે કે જેથી આગળ તમે ફોર્મ ભરી શકો। હવે જોઈએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ID તે નંબર છે અને રેશન કાર્ડ છે, એનાથી તમે KYC કરી શકો। આપણે અત્યારે કરીએ આધાર કાર્ડ લઈ લઈએ। હવે એમાં આપણે આધાર કાર્ડ નંબર નાખીએ। મારી પાસે જે ડોક્યુમેન્ટ છે તેનો આધાર કાર્ડ નંબર નાખીએ। અને અહીં કેપ્ચા એન્ટર કરીએ। પછી OTP જશે આ નંબર પર, આધાર કાર્ડમાં જે નંબર જોડેલો હશે તે નંબર પર OTP જશે। આપણે પછી એમાં OTP એન્ટર કરી દઈશું। હવે આપણે અહીં OTP એન્ટર કરીએ અને વેરીફાઈ OTP કરીએ। વેરીફાઈ OTP કરતાની સાથે જ આ ટાઈપનું તમારા આધાર કાર્ડની જે ડિટેલ હશે તે અહીં આવી જશે, ગુજરાતીમાં નામ અને ઇંગ્લિશમાં નામ। હવે તમારે અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે। ફર્સ્ટ નેમમાં તમારે અહીં નામ છે તે સિલેક્ટ કરવાનું છે તેના હિસાબે। ઓકે, ફર્સ્ટ નેમ સિલેક્ટ થઈ ગયું। હવે મિડલ નેમ અને લાસ્ટ નેમ, પછી ગુજરાતીમાં છે, ગુજરાતીમાં પણ આ રીતે સિલેક્શન કરવાનું છે, તે આધાર કાર્ડની ડિટેલ પરથી જ સીધું આવી ગયું હશે। અહીં તમારું એડ્રેસ આધાર કાર્ડમાંથી આવી ગયું હશે। હવે તમારો મોબાઈલ નંબર નાખવો હોય ને તો નાખી શકો, તમારો બીજો કોઈ આધાર કાર્ડ સિવાયમાં જે નાખેલો હોય તે મોબાઈલ નંબર અહીં નાખી શકો।
અહીં સેન્ડ ઓટીપી કરીએ. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે, જેથી કોઈ પ્રોસેસ બાકી નહીં રહી જાય એનું ધ્યાન રાખવાનું છે કે પછી વારંવાર તકલીફ નહીં પડે. હવે જે ઓટીપી આવ્યો હશે તે આ ટાઈપનો હશે. અને વેરીફાઈ ઓટીપી કરવાનું છે. ઓકે, મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો. હવે તમારે ઈમેલ આઈડી નાખવો હોય તો નાખી શકો. અહીં સ્ટાર માર્ક આપ્યું નથી, કમ્પલસરી નથી, પણ મારી ઈમેલ આઈડી આપવો છે તો હું આપી દઈશ એની ઈમેલ આઈડી. અને તમારે ઈમેલ આઈડી હશે તે ઈમેલ આઈડી પર પણ ઓટીપી જશે. અહીં ઓટીપી નાખીએ એ પહેલાં આપણે અહીં એક પાસવર્ડ નાખી દઈએ, બનાવી દઈએ અને કન્ફર્મ પાસવર્ડ કરીએ. હવે ઈમેલ આઈડી પર ઓટીપી આવી ગયો છે, તો આપણે ઈમેલ આઈડી પરનો જે ઓટીપી છે તે નાખી દઈએ, જેથી ઈમેલ આઈડી આપણી વેરીફાઈ થઈ જાય. વેરીફાઈ ઓટીપી. હવે અહીં સુધી આવી ગયા. એકવાર તમે આ ફોર્મ આખું ચેક કરી લેવાનું, જેથી કોઈ ભૂલ રહી ન જાય. જેમ કે મોબાઈલ નંબર તો વેરીફાઈ થઈ ગયો, તમારું નામ બરાબર છે કે તે ચેક કરી લેવું, પછી તમારી ઈમેલ આઈડી બરાબર છે કે તે ચેક કરી લેવું. ઈમેલ આઈડી પર ઓટીપી આવ્યો હશે તો ઈમેલ આઈડી તો બરાબર જ હોવાની. હવે તમે અહીં કેપ્ચા એન્ટર કરીએ, સબમિટ કરીએ. આ ટાઈપનું તમારે યુઝર રજિસ્ટર સક્સેસફુલી ચેક યોર SMS ફોર યુઝર ડિટેલ, એટલે કે તમારું રજિસ્ટ્રેશન અહીં થઈ ગયું છે. તમારે SMSમાં જોવાનું છે કે તમારા પર SSO આઈડી એમ કરીને એક GJ સમથિંગ એમ કરીને નંબર આવ્યો હશે, તે તમારે નોટ ડાઉન કરવાનો રહેશે. અહીં ઓકે કરીએ. ઓકે કરતાની સાથે જ અહીં આ ટાઈપનું સાઇનિંગ પોર્ટલ ફરીથી આવી જશે, સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ. અહીં તમારે જે તમારે SMSમાં SSO આઈડી આવી હશે તે તમારે અહીં એન્ટર કરવાની છે, અને તમે જે પાસવર્ડ અહીં બનાવ્યો તે તમારે અહીં એન્ટર કરવાનો છે. હવે મારી પાસે SSO આઈડી આવી ગઈ છે, જે યુઝર આઈડી તરીકે છે. તો અહીં આપણે SSO આઈડી નાખીએ. GJ એમ કરીને હશે, GJ 2506 એમ કરીને હશે, બધાને અલગ અલગ હશે. અને તમે જે પાસવર્ડ બનાવ્યો હશે તે પાસવર્ડ એન્ટર કરવાનો છે. અને કેપ્ચા એન્ટર કરીએ. અને સાઇનિંગ કરીએ. સાઇનિંગ કરતાની સાથે જ અહીં તમે થોડી પ્રોસેસ થાય છે. આ ટાઈપનું હશે. આ ટાઈપનું KYC ડિટેલ જેવી આવી જશે. બેઝિક ઇન્ફોર્મેશન તમારી આવી ગઈ હશે, અને તમારે અહીં જે કંઈ ડિટેલ ભરવાની હશે તો ભરી દેવાની રહેશે. જેમ કે ઓલરેડી આધાર કાર્ડમાંથી થોડીક ડિટેલ ફેચ કરેલી જ છે. પછી તમારે મેરિટલ ડિટેલ્સ એ ચેક કરવાનું છે, એ ફોર્મ ભરી દેવાનું છે. પછી ઓક્યુપેશન શું છે તે, સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ, પછી ક્વોલિફિકેશન, સેકન્ડરી કયું કંઈ પાસ કરેલું તો સેકન્ડરી, જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. કેટેગરી તમારી છે, કાસ્ટ કેટેગરી એ STમાં છે તો STનું કરવાનું છે. ડિસેબિલિટી કોઈ હોય તો ડિસેબિલિટી સ્ટેટસમાં યસ નો કરવું હોય તો નો કરી શકો, અને કોઈ વધારે ડિટેલ નાખી હોય તો તે નાખી શકો. હવે એમ્પ્લોયડ, તમે એમ્પ્લોયડ છે કે નહીં તે પૂછે છે, તો આપણે એમ્પ્લોયડ નથી. હવે એન્યુઅલ ઇન્કમ બતાવવાની હોય છે. એન્યુઅલ ઇન્કમની રેન્જ કેટલીક છે. મારી પાસે જે આવકનો દાખલો છે તે 1 લાખની અંદર સુધીનો છે. અને આવક કેવી રીતે આવે છે તો એમના મારે કે એગ્રીકલ્ચરમાં લખ્યું છે મારે અહીંયા. હવે બેનિફિશિયરી એકાઉન્ટ નંબર એટલે કે તમારે જે બેંકની પાસબુકમાં જે એપ્લિકન્ટ હોય તેનું એકાઉન્ટ નંબર લખવાનો છે.
અહીં એકાઉન્ટ નંબર નાખી દઉં અને તમારું કયું ખાતું છે, સેવિંગ કરંટ જે હોય તે તમારે નાખી દેવાનું રહેશે. બેંક કઈ છે તે ડિટેલ નાખવાની રહેશે અને બેંકનો IFSC કોડ. આટલી ડિટેલ ભરાઈ ગયા પછી આપણે નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ કરતાની સાથે જ તમારે આ કોમ્યુનિકેશન ડિટેલ ભરવાની છે. પહેલાં આપણે પર્સનલ ડિટેલ ભરી હતી, હવે કોમ્યુનિકેશન ડિટેલ. કોમ્યુનિકેશન ડિટેલમાં તમારે કોઈ રૂરલમાં છે, અર્બનમાં છે તે રીતે ભરવાનું છે. આ આધાર કાર્ડમાંથી ઓલરેડી ડિટેલ્સ આવી જ ગઈ છે એટલે થોડુંક જ ભરવાનું રહેશે. તમારું સ્ટેટ કયું છે, ગુજરાત માટે છે તો ગુજરાત આવશે, ડિસ્ટ્રિક્ટ કયો છે તે ભરવાનું છે અને તાલુકો તમારે કયો લાગે તે. ત્યારબાદ તમારું જે વિલેજ હશે તે વિલેજ તે સિલેક્ટ કરવાનું અને તમારો પિનકોડ. અને અહીં ચેકબોક્સ છે, ઇઝ કરસ્પોન્ડન્ટ એડ્રેસ સેમ એઝ પરમનન્ટ એડ્રેસ. અત્યારનું જે એડ્રેસ છે તે પરમનન્ટ એડ્રેસ જ છે તો મારે અહીંયા તો સેમ જ છે એટલે સેમ જ કરી દઉં છું. ઓકે, આ રીતે આવી જાય. ત્યારબાદ કમ્યુનિકેશન ડિટેલ ભરાઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ કરતાની સાથે જ ફેમિલી ડિટેલ નાખવાની હોય છે. હવે અહીં ફેચ ડિટેલ ફ્રોમ SSID. SSIDમાંથી આપણે એની ફેચ ડિટેલ કરીએ અથવા તો રેશન કાર્ડથી લઈ લઈએ. રેશન કાર્ડ નંબર નાખીએ. તમારે જે રેશન કાર્ડ હોય છે તેમાંથી રેશન કાર્ડ નંબર નાખી દઈએ. આ રીતે રેશન કાર્ડ નંબર નાખતાની સાથે ફેચ ડિટેલ કરવાની છે. ફેચ ડિટેલ કરશો તો અહીં તમારો જેટલા મેમ્બર હશે તે મેમ્બર તમારે સિલેક્ટ કરવાના છે. હવે તમે કોની એપ્લિકેશન કરો છો, કોના નામથી, તો તે પ્રમાણે તેનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનો આધાર કાર્ડ નાખવાનો રહેશે. જેમ કે આધાર કાર્ડ નંબર અહીં સામે નાખીએ. મારી પાસે સુહાનીનું એપ્લિકેશન છે એટલે હું એનો આધાર કાર્ડ નંબર નાખી દઉં અથવા તમે એનો મોબાઈલ નંબર નાખી શકો. અહીં ડિટેલ લેવાની છે. ફેચ SSID. ફેચ SSID કરીએ. ફેચ SSID કરીએ તો આ ટાઈપનું SSID પરથી ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે જેમાં તમારું નામ હશે. એનું KYC કમ્પ્લીટેડ થઈ ગયું છે એ રીતે બતાવશે. આપણે અહીં સેવ કરીએ પછી આપણે એને નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ કરતાની સાથે તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી. પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં શું તમે અપલોડ કરી શકો? આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, વોટર ID છે અને પાન કાર્ડ છે. મારી પાસે આધાર કાર્ડ છે તો પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે KYC કમ્પ્લીટ છે ઓલરેડી એટલે અહીં KYC ઇઝ કમ્પ્લીટેડ લખાયેલું છે. પ્રૂફ ઓફ એડ્રેસ, તેમાં પણ આધાર કાર્ડનું એડ્રેસ છે. એમાં પણ ઓલરેડી આપણે પહેલાં KYC કરી નાખ્યું એટલે ઓલરેડી KYC કમ્પ્લીટેડ બતાવે છે. પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ. આ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થમાં તમે શું નાખી શકો? તમારો પાસપોર્ટ, વોટર ID કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ અથવા તો 10માની માર્કશીટ એ પણ નાખી શકો. અહીં તમારે બર્થ સર્ટિફિકેટ જન્મ તારીખને પુરાવા માટે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અથવા તમારી પાસે પાસપોર્ટ હોય, વોટર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે 10માની માર્કશીટ. 10માની માર્કશીટમાં તમારે એમાં બર્થ સર્ટિફિકેટ જેમ કે 10માની માર્કશીટ હોય તેમાં તમારું જન્મ તારીખ છપાયેલી હોય તો તે તમે અપલોડ કરી શકો અથવા તમારી પાસે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી શકો. મારી પાસે બર્થ સર્ટિફિકેટ છે તો હું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરીશ. બર્થ સર્ટિફિકેટ સિલેક્ટ કરું એટલે તમે આ ડોક્યુમેન્ટ જોઈ લેજો અને અહીં લખેલું જ છે કે ઓનલી PDF જ અલાઉડ છે એટલે કે તમારે અહીં PDF જ અપલોડ કરવાની રહેશે. અહીં મેં ફાઇલ સિલેક્ટ કરી લઉં બર્થ સર્ટિફિકેટની. અહીં છે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું. અહીં તમારે જોવું હોય તો જોઈ શકો કે તમે અપલોડ થયું છે કે નહીં થઈ. પછી તમારે બીજું કોઈ ડોક્યુમેન્ટ હોય તો બીજું કોઈ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો. મારે રેશન કાર્ડ અપલોડ કરવું તો રેશન કાર્ડ અપલોડ કરી દઉં. અહીં ડિટેલ લઈ લો. મારી પાસે રેશન કાર્ડ છે તો હું બધા ઓરિજિનલ કોપી જ અપલોડ કરી દઈશ. ઓકે, તમારે જોવું હોય તો જોઈ શકો અને અહીં છેલ્લે સબમિટ કરીએ. સબમિટ કરતાની સાથે જ આર યુ શ્યોર આપણને પૂછે છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સેવ સિટીઝન એપ્લિકેશન ફોર્મ એટલે તમે આ એપ્લિકેશન ફોર્મ તમે સેવ કરવા માટે શ્યોર છો એમ કરીને પૂછે છે અને તમારે આ જે કોઈ ડિટેલ સૂચના આપી છે તે તમારે વાંચવાની છે અને તમારે સબમિટ કરવાનું છે.
એટલે તમે જે માહિતી આપી છે તે એકદમ સાચી છે કે તે અહીં પૂછ્યું છે, તો આગળ ડિટેલ સક્સેસફુલી એડ થઈ જશે. ઓકે કરીએ. હવે ઓકે કરતાની સાથે જ અહીં સેન્ડ ડિટેલ આવી ગયો છે. સેન્ડ ડિટેલ કરતાની સાથે જ આપણે આગળ ફોર્મ ભરી શકશું. સેન્ડ ડિટેલ કરીએ. અહીં આપણને પૂછે છે કન્ફર્મ ડેટા શેરિંગ, એટલે માહિતી જે ડેટા હોય તે શેર કરવા માટે તમારી સંમતિ જોઈશે. તો આપણે એની સંમતિ આપીએ. અહીં આપણે એની ડિટેલ્સ શેર કરીએ. યસ સેન્ડ ડિટેલ્સ. ઓકે, આપણી માહિતી અહીં મોકલી આપીએ છીએ. હવે માહિતી મોકલતાની સાથે જ આ ટાઈપનું હોસ્ટેલના એડમિશન માટેનું એક પ્રવેશ ફોર્મ ખુલશે, જે તમારે ભરવાનું રહેશે. અહીં ઘણી બધી ડિટેલ ભરવાની છે. અહીં તમારી છે વ્યક્તિગત માહિતી, પછી શાળા કોલેજ પ્રવેશની માહિતી, એટલે કે તમે જે એડમિશન લીધું હશે તેની માહિતી ભરવાની છે. પછી શિક્ષણની પૂરી માહિતી, શિક્ષણની પૂરી માહિતી તમે જે કંઈ અત્યાર સુધી ભણ્યા ત્યાં સુધીનું ભરવાનું રહેશે. પછી પૂર્ણ થયેલા અભ્યાસક્રમની માહિતી, એટલે કે તમે જે કંઈ અત્યાર સુધી જે ભણ્યા શિક્ષણની માહિતી, એટલે કે તમે જ્યાં એડમિશન લીધું તેની માહિતી, અથવા તમે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ આપી હશે તે, પૂર્ણ થયેલા અભ્યાસક્રમોની વિગતો, એટલે બધી ડિટેલ 10માંથી લઈને બધી ડિટેલ ભરવાની રહેશે. પછી બીજી વિગતો તમારે ભરવી હોય તો તે ભરી શકો, અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સાથે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ વ્યક્તિગત માહિતીથી. વ્યક્તિગત માહિતીથી આપણે સ્ટાર્ટ કરતાની સાથે જ છાત્રાલયમાં પ્રવેશ, આ આપણો નવો પ્રવેશ છે અથવા તો જૂનો, એટલે કે રિન્યુઅલમાં છે. આપણે એકદમ ફ્રેશ છે એટલે નવો પ્રવેશ છે. હવે કુમાર છે કે કન્યા, તો આપણે મારી પાસે કન્યાનું એક ફોર્મ છે તે કહીએ, છોકરીનું એક છે. અહીં જો વિદ્યાર્થીનું પૂરું નામ ગુજરાતીમાં લખો. ગુજરાતીમાં તમારે લખવાનું રહેશે. પહેલાં અટક નામ અને પિતાનું નામ. હું એ રીતે નામ લખી દઉં છું. પહેલાં અટક લખી દઉં, એ પણ ગુજરાતીમાં લખવાનું રહેશે. આ ફોર્મ તમારે એકદમ વ્યવસ્થિત રીતે ભરવાનું રહેશે, જેથી કોઈ ભૂલ રહે નહીં, અને ધ્યાન રાખવાનું રહેશે. હવે પિતા અથવા વાલીનું પૂરું નામ, અહીં હું ઇંગ્લિશમાં લખું છું. પછી અહીં પિતા અથવા વાલીનો વ્યવસાયની વિગત, વાલી શું કરે છે તે મારે અહીંયા ખેતી કરે છે. પત્ર વ્યવહારનું સરનામું, પત્ર વ્યવહારનું સરનામામાં તમારે એડ્રેસ લખવાનું રહેશે. ઘણું બધું લાંબુ લખાશે નહીં, એટલે થોડું ટૂંકમાં જ લખવું પડશે. હું આ રીતે એડ્રેસ લખી દઉં, અને કાયમી સરનામું પણ એ જ છે. અહીં તમારે વિદ્યાર્થીઓને ઈમેલ એડ્રેસ નાખવાનો છે. ઈમેલ એડ્રેસ તમે અહીં નાખી શકો. આ અહીં ફરજિયાત આપેલું નથી, પણ મારી પાસે ઈમેલ એડ્રેસ છે એટલે હું નાખી દઉં. તમારે પણ આ બધી ડિટેલ વ્યવસ્થિત રીતે જોવાની છે, અને તમે જાતે જ ફોર્મ કેવી રીતે ભરશો એ અહીં આપ્યું જ છે. તો કોઈ પણ ભૂલ રહે નહીં એ રીતે તમે આ વિડીયો વ્યવસ્થિત રીતે જોજો, જેથી તમારે કોઈ જાતની તકલીફ આવે નહીં. વિદ્યાર્થીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીનો મોબાઈલ નંબર હું લખી દઉં છું. પછી વાલીનો મોબાઈલ નંબર, તમે એનો વાલીનો મોબાઈલ નંબર પણ અહીં લખી શકો, જે લખવાનું રહેશે. હવે નજીકના સગા સંબંધીનું સરનામું, નજીકના જે સગા સંબંધી હશે તેમનું કોન્ટેક્ટ ડિટેલ નાખવાનું રહેશે. આ વસ્તુ તમારે આ ફોર્મમાં જે ઓનલાઈન આ ફોર્મ ભરું છું તે રીતે તમારે જોઈને વસ્તુ તમારી સાથે રાખી મૂકવાની, જેથી કોઈ જાતની તકલીફ રહે નહીં. ખૂબ જ વ્યવસ્થિત રીતે આ ફોર્મ કેવી રીતે ભરાય તે રીતે જોજો, અને લાંબો વિડીયો થશે તો એ તમારે પૂરેપૂરો જોવાનો રહેશે. ફરી અહીં એડ્રેસ લખવાનું છે, અને જે સગા સંબંધી છે એમનો ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખવાનો છે, અને કુટુંબની વાર્ષિક આવક તે નાખવાની છે. તમારી જે કુટુંબની વાર્ષિક આવક હશે એ તમારે એની ડિટેલ ભરવાની છે. અને તમારી જાતિ કઈ છે, અનુસૂચિત જનજાતિ એસટીમાં છે તે લોકો માટે આ રીતે ભરવાનું છે. પેટા જાતિ કઈ છે તે રીતે ભરવાનું છે.
એ તમારી જે પેટા જાતિ હશે તે તમે અહીં આપેલી જ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ માટે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જન્મનો દાખલો એક તમારી પાસે રાખવો જરૂરી છે. અહીં જન્મ તારીખ આપણે સિલેક્ટ કરી નાખીએ. જે ડેટ હશે જન્મ તારીખની એનું વર્ષ સિલેક્ટ કરીએ. ત્યારબાદ કયા મંથમાં અને ડેટ કઈ છે તે, અને પરિણિત છે કે અપરિણિત તે ટીક કરવાનું રહેશે. દિવ્યાંગ છો, શું તમે દિવ્યાંગ છો? દિવ્યાંગ હોય તો યસ, ના હોય તો ના કરવા દેવાનું. આટલી ભરાઈ ગઈ, જે ડિટેલ ભરાઈ ગઈ, વ્યક્તિગત માહિતી જે છે હતી એ ભરાઈ ગઈ છે. ત્યારબાદ આપણે આગળ જઈએ શાળા કોલેજની પ્રવેશ માહિતી. હવે કઈ શાળામાં આપણે એડમિશન લીધું તે, હવે શાળામાં લીધું હોય તે અથવા તો આપણે કોલેજમાં લીધું છે. ચાલુ વર્ષ પ્રવેશ શાળા કોલેજનું નામ, એટલે કે ચાલુ વર્ષે અત્યારે જે એડમિશન લીધું છે તે કોલેજનું નામ એ લખવાનું છે. હું કોલેજનું નામ લખી દઉં જે કોલેજમાં એડમિશન લીધું છે તે. હવે તે કોલેજનો જિલ્લો પસંદ કરવાનો છે, કઈ જગ્યાએ કયા જિલ્લામાં છે કોલેજ છે તે. ત્યારબાદ તે કોલેજનું તાલુકો પસંદ કરવાનો અને તે કોલેજનું ગામ કઈ જગ્યાએ છે તે. શાળા કોલેજ પ્રવેશ માહિતી એ ભરાઈ ગઈ છે. હવે ત્યારબાદ શિક્ષણ માહિતી એ જોઈએ. શિક્ષણ માહિતીમાં છેલ્લી પરીક્ષાની વિગતો, છેલ્લી પરીક્ષા તમે કઈ આપેલી છે તે ભરવાનું છે. છેલ્લી પરીક્ષા આપણે આપેલી છે 12મા ધોરણની. છેલ્લી પરીક્ષામાં આપણે કરેલું હશું 12th સ્ટાન્ડર્ડ કોમર્સમાં, અને કયા વર્ષમાં હતી તે સ્ટાન્ડર્ડ 12th કોમર્સ. અને છેલ્લી પરીક્ષાના ટકા કેટલા આવેલા તેની ગણતરી કરવાની છે. છેલ્લી પરીક્ષાના કુલ ગુણ કેટલા હતા, છેલ્લે મેળવેલા માર્ક્સ અને છાત્રાલય પસંદ કરવાનું છે. છાત્રાલય તમારે કઈ જગ્યાએ કરવાની છે તે અહીં છે. તે તમારે સરકારી કન્યા છાત્રાલય નવસારી, સરકારી કન્યા છાત્રાલય ચીખલી, સરકારી કન્યા છાત્રાલય ચીખલી નવી હશે તે, સરકારી કન્યા છાત્રાલય વાંસદા, સરકારી કન્યા ડ્રાય હોસ્ટેલ વાંસદા. મારે અહીં સિલેક્ટ કરવાની છે સરકારી કન્યા છાત્રાલય ચીખલી નવીમાં. પસંદગી ક્રમાંક એડ કરવાનો રહેશે. પછી સરકારી કન્યા છાત્રાલય ચીખલી. છેલ્લી પરીક્ષાના ટકા કેટલા આવેલા છે તે ગણતરી કરીએ. અહીં છેલ્લી પરીક્ષાના ટકા કેટલાક છે 75.42. અને છેલ્લી પરીક્ષાના કુલ ગુણ કેટલા હતા 700માંથી કેટલા આવેલા છે એ જોઈ લખીએ. ત્યારબાદ અહીં છે આપણે સરકારી છાત્રાલય સમરસ છાત્રાલયમાં રહેતા હતા તો 12મામાં તો રહેતા નહીં હતા, એટલે આપણે કરીએ ના. આટલું જોઈએ. હવે પૂર્ણ થયેલા અભ્યાસક્રમોની વિગતો, તમે જે અત્યાર સુધી પૂર્ણ કરેલા છે અભ્યાસક્રમો તેની વિગતો કરીએ. અભ્યાસક્રમનું નામ આપણે સૌથી પહેલાં 10થી સ્ટાર્ટ કરીએ, 10મા ધોરણથી. અને તે કોલેજનું, તે સ્કૂલનું એડ્રેસ, સરનામું તે અહીં નાખવાનું રહેશે. અહીં 10 ડિટેલ નાખીએ અને પરીક્ષા પાસ કર્યાનું વર્ષ તે નાખવાનું રહેશે. અહીં 10મું ધોરણ પાસ કરેલું છે તે 2023માં પાસ કરેલું છે. અને કુલ ગુણ, કેટલા કુલ ગુણ હતા તે. આ ફોર્મ તમારે કેવી રીતે ભરો તે એકદમ વ્યવસ્થિત રીતે જોજો અને સ્કીપ કરતા નહીં, જેથી તમારે પૂરેપૂરી વિગત મળી રહેશે. અને એના પર્સન્ટેજ કેટલા આવેલા તે જોઈશે, અને કેટલી ટ્રાયલે પાસ કરી છે તે. આ પરીક્ષા એક જ ફર્સ્ટ ટ્રાયલ જ પાસ કરી છે. અને ટકા, અને પરીક્ષા ક્યારે પાસ કરેલું તે, જે હાલ જ પાસ કરી છે 2025માં. અને કુલ ગુણ કેટલા હતા 700. અને મેળવેલા ગુણ એની ડિટેલ ભરીએ.
528 અને પર્સન્ટેજ કેટલા હતા તે નાખી દઈએ એટલે આની ડિટેલ આપણી ભરાઈ જાય. એ પણ ફર્સ્ટ ટ્રાયલ જ આપણે પાસ કરી છે. હવે 10માની ડિટેલ ભરાઈ ગઈ અને 12માની ડિટેલ ભરાઈ ગઈ. આ ટાઈપનું તમારે ભરાઈ ગઈ છે. હવે અન્ય માહિતીમાં તમે કોલેજ તે ભરવાની હોય તો કોલેજના અભ્યાસ સાથે અન્ય ઠેકાણે અભ્યાસ કે વ્યવસાય નોકરી કરો છો તો આપણે તો આના માટે તો ના જ છે. તમારા પિતા કે વાલી નોકરી કરે છે તે પણ નોકરી કરતા નથી. અને તેમ વાર્ષિક આવક એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. એટલે કે તમારે આવકનો દાખલો અપલોડ કરી દેવાનો છે. અહીં તમારે ઇન્કમ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. અને તમારે એનો જે સર્ટિફિકેટ નંબર હશે તે નાખી દેવાનો રહેશે. આ રીતે થઈ જાય. ત્યારબાદ અહીં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે. જેમ કે જાતિનો દાખલો છે, જાતિનો દાખલો અપલોડ કરી નાખીએ. એ બધા PDF ફોર્મેટમાં જ તમારે અપલોડ કરવાનો રહેશે. જાતિનો દાખલો અપલોડ કરી નાખો. ત્યારબાદ આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો. એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરીએ આપણે. ત્યારબાદ વિદ્યાર્થીની સિગ્નેચર. અને ન્યૂ SSCથી લઈને દરેક પરીક્ષાની માર્કશીટની ખરી નકલ, એટલે તમારે ખરી નકલ અપલોડ કરવાની રહેશે. જેમ કે ઓરિજિનલ કોપી, ઓલ માર્ક્સ સેલ્ફ એટેસ્ટેડ કરી છે. ત્યારબાદ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, એટલે કે આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે. પછી આવશે વિદ્યાર્થીએ જે સંસ્થામાં એડમિશન લીધેલું હોય તેની ફીની પહોંચ અથવા તો પ્રવેશ એલોટમેન્ટ લેટર તે અપલોડ કરવાનો છે. મારી પાસે બંને છે એટલે હું બંને PDFમાં અપલોડ કરી દઈશ. એલોટમેન્ટ લેટર, અહીં એલોટમેન્ટ લેટર અને ફી રિસિપ્ટ આપેલી જ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. પછી તમારે આવશે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. એક આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો અને આગળ કામ લાગશે. તમને આગળ ફોર્મ ભરવાનું રહેશે. હવે વિદ્યાર્થીનો ચાલચલગતનો દાખલો એ તલાટીશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી તેના દ્વારા આપેલો હોવો જોઈએ. મારી પાસે છે તલાટીનો છે ચાલચલગતનો દાખલો. ત્યારબાદ આવશે, ધારો કે વિદ્યાર્થીને કોઈ ભણવામાં ગેપ પડી હોય અથવા તો કોઈ તૂટ પડી હોય તો તેનું સ્વઘોષણાવાળું એનું પોતાનું સહીવાળું અપલોડ કરવાનું રહેશે PDFમાં, એટલે કે એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે. અહીં આપણે કોઈ જાતની ગેપ પડી નથી એટલે આપણે અપલોડ કરતા નથી. હવે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ તે અપલોડ કરવાની રહેશે. એ આપણે અપલોડ કરી દઈએ. બેંક પાસબુક આ ધ્યાનમાં રાખવાનું છે કે બેંક પાસબુક પણ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ લાસ્ટમાં આવશે રેશન કાર્ડની ખરી નકલ. રેશન કાર્ડની ખરી નકલ તમારે અપલોડ કરવાની રહેશે ઓરિજિનલ ફોર્મમાં. હવે આટલી ડિટેલ હવે તમારી ભરાઈ ગઈ છે. હવે તમે એકવાર આ ફોર્મને સબમિટ કરવા પહેલાં એકવાર વેરીફાઈ કરી લેવું જરૂરી છે. તો આપણે પહેલાં વેરીફાઈ કરી નાખીએ આખું ફોર્મ. હું આખું ફોર્મ એકવાર વેરીફાઈ કરી લઉં, ત્યારબાદ જ આપણે અપલોડ કરવાનું છે અને સબમિટ કરવાનું છે. જેથી કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એકવાર વેરિફિકેશન થતાં જોઈને સુધારો કરી લેવાય. એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો મેક્સિમમ 25 MB સુધીના અપલોડ કરવાના રહેશે અને ચોખ્ખી નકલ અપલોડ કરવાની રહેશે. અને વિદ્યાર્થીને તમામ આધાર પુરાવા સ્વપ્રમાણિત આપવાના રહેશે. તમામ આધાર પુરાવાની ચોખ્ખી નકલ અપલોડ કરવાની રહેશે. PDF અથવા તો JPGમાં અપલોડ કરી શકો. અહીં ડિટેલ આપણે પૂરેપૂરી એકવાર ચેક કરી લેવાનું રહેશે. અને એકવાર ચેક કરી લીધા પછી આ પૂરેપૂરી ડિટેલ બધી બરાબર હશે તો આપણે અહીં સબમિટ કરી દઈએ. સબમિટ કરી દઈએ તો ફરીથી આપણને એકવાર પ્રિવ્યૂ એપ્લિકેશન આપે છે. નવો પ્રવેશ છે, પૂરું નામ અટક સાથે છે કે નહીં તે રીતે પ્રિવ્યૂ જોઈ લેવાનું રહેશે. તમારે વ્યવસ્થિત નામ જોઈ લેવાનું અને તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. આ મારી પાસે આ એપ્લિકેશન ઓકે છે એટલે હું સબમિટ ફોર વેરિફિકેશન માટે મેં સબમિટ કરી દઉં છું. અહીં તમારે આ રીતે થોડીક પ્રોસેસ થશે.
અહીં તમારો ફોર્મ સફળતાપૂર્વક ડ્રાફ્ટ રૂપે સેવ થઈ ગયો છે. અહીં આપણે ઓકે કરીએ. ઓકે કરતાની સાથે જ આગળ ફોર્મ જશે. અહીં બાંહેધરી પત્રક છે. બાંહેધરી પત્રક તમે પૂરેપૂરી રીતે વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું રહેશે. વિડીયો લાંબો થશે એટલે હું આગળ જવા દઉં છું. તમારે આ પૂરેપૂરી રીતે વાંચી લેવાનું છે કે તમે હોસ્ટેલમાં રહેશો તો કઈ કઈ ટાઈપનું નિયમોનું પાલન કરવાનું રહેશે ને આ રીતે લખેલું છે. તમે જે બાંહેધરી આપો છો તે આ વાંચી લીધા બાદ અહીં તમારે ટિક માર્ક કરીને આ વેરીફાઈ કરવાનું રહેશે. આ નિયમોનું પાલન કરવાનું છે એ રીતે બધું લખેલું છે. એ તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું છે અને આપણે આગળ વેરીફાઈ કરી નાખીએ. આ ટાઈપનું આપણી એપ્લિકેશન સબમિટ થઈ જાય છે. સબમિટ ફોર વેરિફિકેશન આ ટાઈપનું આવી રહેશે. તમારી એપ્લિકેશન જોવી હોય તો અહીં વ્યૂ એપ્લિકેશન જોઈ શકો અથવા તો ડાઉનલોડ એપ્લિકેશન. આપણે ડાઉનલોડ એપ્લિકેશન કરીએ. મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખીએ. આ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને જોવું હોય તો જોઈ શકે. તમારી એપ્લિકેશન જોવું હોય તો આ રીતે જોઈ શકો. અરજીની તારીખ છે આ ટાઈપનું. એપ્લિકેશન ફોર સબમિટ ફોર વેરિફિકેશન. તમારે વેરિફિકેશન માટે એપ્લિકેશન જતી રહી છે. આ રીતે તમારી વિગતો જોઈ શકો. બધા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે કે નહીં તે આ રીતને જોઈ શકો. તમારી જે એપ્લિકેશન ડાઉનલોડ કરી તે પણ તમે જોઈ શકો કેવી રીતે પ્રકારની ડાઉનલોડ થઈ હશે. આ ટાઈપનું તમારી એપ્લિકેશન નંબર એમ કરીને આવેલો હશે, વિદ્યાર્થીનું પૂરું નામ અને વ્યક્તિગત માહિતી. આ રીતે PDF તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો. તો મિત્રો, ST સ્ટુડન્ટ માટે જે સરકારી હોસ્ટેલમાં એડમિશન માટેની આ જે પ્રવેશ પ્રક્રિયા અત્યારે ચાલુ છે એની લાસ્ટ ડેટ 30 તારીખ છે પ્રથમ ફેઝ માટે. તો આ ફોર્મ કેવી રીતે ભરવાનું તેની આપણે આ પૂરેપૂરી પ્રોસેસ જોઈએ. તો આ વિડીયોને ઘણા લોકો સુધી શેર કરજો જેથી પોતે જાતે પણ આ ફોર્મ ભરી શકે અને તમે સરકારી હોસ્ટેલમાં એડમિશન લેવાનું હોય તો તે પણ લઈ શકે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમને કમેન્ટમાં જરૂર કરશો અને જે પણ તકલીફ પડે તો તે તમે કમેન્ટમાં જણાવશો જેથી હું જે મને તેમ વહેલી તકે તેનો ઉત્તર આપીશ. તો મિત્રો, આ વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી ઘણા લોકો સુધી આ ચેનલ પહોંચી શકે. તો આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ.